ક્રિસ્ટા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના સ્પ્રિંગ રોલ બનાવીશું। એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, એકદમ નવી જ રીતે। તો અહીંયા એક મેં વાસણ જાડા તળિયાવાળું લીધું છે, તેની અંદર મેં 1 ચમચી તેલ પહેલેથી નાખી દીધું હતું। પછી તેમાં 1 ચમચી જેટલું બટર નાખીશું। તેલ અને બટર ગરમ થઈ જાય એટલે જીરું નાખી દેવું, ચપટી હિંગ નાખી દેવી અને લીલા મરચાંના ટુકડા નાખી દેવાના અને તેને બરાબર સાતળી લેવાનું। પછી અહીંયા મારો ફોન બંધ થઈ ગયો હતો વચ્ચે, એટલે એમાં મેં 1 વાટકી જેટલું પાણી નાખી દીધું છે અને તેની અંદર મરચું, મીઠું, હળદર થોડું ચપટી નાખી દીધું છે। પછી તેમાં 200 ગ્રામ જેટલા મેં ફણગાવેલા મગ હતા તે નાખી દીધા છે અને તેને સરસ મજાના મિક્સ કરી દેવાના છે। અને મિક્સ કર્યા પછી તેને પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે, ધીમા તાપે એકદમ। પછી અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના મગ આપણા ચડી ગયા છે, બહુ એકદમ નથી ચડવા દેના, અધકચરા રાખવાના છે। પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણું સમારેલું ગાજર અને ઝીણું સમારેલું બીટ નાખીશું। તો આ બધા જ આપણને બાળકોને પ્રોટીન મળી રહે, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। કેલ્શિયમ, પોટેશિયમ બધી જ વસ્તુ તેની અંદરથી આપણને મળી રહે છે, દરેક વિટામિન્સ। પછી આપણે શાકભાજી પ્રમાણે ચપટી મીઠું ટેસ્ટ પ્રમાણે નાખીશું। પહેલાં આપણે નાખેલું હતું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી થોડીક જ વાર તેને થવા દેવાનું છે, એકદમ બદકચરું રાખવાનું છે। પછી તેમાં ઝીણા પનીરના ટુકડા નાખી દેવાના છે। જો તમને કાંદા ને લસણ ભાવતું હોય તે પણ તમે નાખી શકો છો, પણ મેં અહીંયા કાંદા લસણ નથી નાખ્યું। આના પહેલાં પણ મેં સ્પ્રિંગ રોલનો વિડીયો મૂકેલો જ છે। તો અહીંયા પનીરના ટુકડા લગભગ 100 થી 150 ગ્રામ જેટલા લીધા છે। મેં અહીંયા પનીરનું પ્રમાણ વધારે રાખ્યું છે। પછી આપણે બધી વસ્તુ થઈ જાય એટલે થોડુંક ઠંડુ પડે પછી જ આપણે તેમાં અડધી ચમચી સોયા સોસ, 1 થી 1.5 ચમચી રેડ ચીલી સોસ અને 1 થી 1.5 ચમચી જેટલું ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી મેયોનીઝ નાખીશું અને 2 ચમચી જેટલા મોઝરેલા ચીઝ નાખી દેવાનું। અહીંયા પ્રોસેસ ચીઝ આપણે 3 ક્યુબ લઈશું, તમને ભાવે તે પ્રમાણે ચીઝ નાખવાનું છે। બધું ચીઝ મેં અહીંયા છીણી લીધું છે અને બરાબર તેને મિક્સ કરીને આ બધી વસ્તુ ઠંડુ થોડું થાય પછી જ તેની અંદર નાખવાનું છે, એ પહેલાં ન નાખવું। તો મેં અહીંયા તૈયાર જ આ વખતે સ્પ્રિંગ રોલની શીટ લીધી છે બજારથી લાવીને। પછી તેની અંદર આપણે સ્ટફિંગ ભરી દઈશું। પછી અહીંયા મેં મેંદાની સ્લરી પહેલેથી બનાવીને રાખી હતી। મેંદો અને પાણી મિક્સ કરીને તેની સ્લરી બનાવેલી તૈયાર છે। પછી આ રીતે સ્ટફિંગ પાથર્યા પછી તેના કોર્નર પર દબાવી દેવું અને ઉપરથી આપણે તેને શીટને ઉપર લઈ લેવાની છે અને ગોળ ગોળ ટાઈટ રોલ વાળી દઈશું આપણે અને બધી બાજુ આપણે તેને મેંદાની સ્લરી લગાવી દેવાની છે। તમે જોઈ શકો છો કોર્નર પણ ફાટે નહીં તે રીતે તમારે કરવાનું છે। તો આ રીતે એકદમ ટાઈટ રોલ બનાવવાનો છે તેનો। એ સરસ મજાનો રોલ બની ગયો છે। તો અહીંયા બીજો રોલ પણ હું તમને બનાવી બતાવીશ। તો આ રીતે સ્ટફિંગ મૂકી દેવાનું છે। દર વખતે હું શીટ જાતે બનાવું છું, આ વખતે મેં તૈયાર લાવી છે શીટને। તો બંને કોર્નરને આ રીતે દબાવી દેવાના છે, લગાવી દેવાનું છે અને પછી આપણે બીજો ભાગ પણ ઉઠાવીને તેને આ રીતે ઉપર લઈ લેવાનો અને આ રીતે સ્લરી લગાવી દેવાની છે બધે, જેથી હરખું ચીપકી જાય। પછી તેને ટાઈટ રોલ વાળી દેવાનો છે। તો આ રીતે આપણે બધા રોલ બનાવી લઈશું। પછી અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, એકદમ મીડિયમ તાપે આપણે તેને તળવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે। પછી તેને પલટાવી દેવાના છે। તો આ બહુ જ સરસ બન્યા હતા, તમે આ રીતે નહીં બનાવે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે સ્પ્રિંગ રોલ। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ગુલાબી રંગના તૈયાર થઈ ગયા છે। આપણે સરસ મજાના મેયોનીઝવાળા સ્પ્રિંગ રોલ તૈયાર છે।